મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? માથા સાટે વર્યા છે મેં તો માવરે, કોઈ મને શું કરશે? મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? હવે બળે છે જગમાં બલાય રે, હવે બળે છે જગમાં બલાય રે, ઓ મેં તો ભેટ્યા છે ભૂદર રાય રે, કોઈ મને શું કરશે? મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? અતિ આનંદ થયો છે મારે અંગ રે, ઓ અતિ આનંદ થયો છે મારે અંગ રે, ઓ લાગ્યો રસિયાજીનો મને રંગ રે, કોઈ મને શું કરશે? મારે વાલે દીધું છે મને માન રે, મારે વાલે દીધું છે મને માન રે, મને કીધી સોગણ કાન રે, કોઈ મને શું કરશે? મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? હવે થયો છે સંસારીડો ઝેર રે, હવે થયો છે સંસારીડો ઝેર રે, ઓ બ્રહ્માનંદ ને વાલે કીધી મેર રે, બ્રહ્માનંદ ને વાલે કીધી મેર રે, કોઈ મને શું કરશે? મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે? કોઈ મને શું કરશે? કોઈ મને શું કરશે? સહજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ, એની પંક્તિઓમાં એક જાગૃતિ, સમજણ અને એક જુદા જ સ્પિરિટની વાત છે. દરેક પંક્તિઓના
છેડે કોઈ મને શું કરશે, કોઈ મને શું કરશે, આવો એક જબરજસ્ત ખુમારીનો રણકાર આ પદની અંદર છે. અનેક જન્મના અંતે કોઈ જ્યારે તક મળે અને એ તકમાં જે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ ચૂકી ના જવાય, એની દ્રઢતા અને તકેદારી રાખવનારું આ પદ છે. આ પદ આપણને કંઈક ટકોર કરે છે, વારંવાર કંઈક યાદ અપાવે છે. બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોમાં ઘણીવાર બહુ જ માર્મિક બાબત ખૂબ જ વ્યવહારુ સમજણ સાથે મળી જતી હોય છે. માણસના રોજિંદા જીવનના ઉદાહરણોમાંથી એને શિક્ષણ અને પ્રેરણા મળે એવું એમનું ભક્તિ સાહિત્ય છે. એ સાહિત્ય જગતમાં અજોડ છે. મહાત્મા ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં પણ બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોનું સ્થાન છે. મતલબ કોઈ પણ સાધકને સહજ અને સરળ રીતે ભગવાન પ્રાપ્તિના માર્ગે પ્રગતિ કરવી હોય એને બ્રહ્માનંદ સ્વામીના પદ બહુ જ ઉપયોગી બને. સ્વામી કહે છે, મારે આવ્યો અલૌકિક દાવ રે. અહીંયા દાવની વાત છે. તો પ્રેમાનંદ સ્વામીએ એક પદમાં લખ્યું છે, આવી અખાડો માંડ્યો રે, અવની પાર અલબેલ હો. આવી અખાડો માંડ્યો રે, અવની પાર અલબેલ. જુદો રચ્યો સર્વે જગતથી, અતિ અલૌકિક ખેલ. શ્રી હરિ ધર્મ નિવાસ, ધર્મ કુંવર ઘનશ્યામજી, અક્ષરપતિ અવિનાશ, પુરુષોત્તમ પધાર્યા, શ્રી હરિ ધર્મ નિવાસ, શ્રી હરિ ધર્મ નિવાસ. કેટલી સરસ વાત પ્રેમાનંદ સ્વામીએ બતાવી કે આવી અખાડો માંડ્યો, અવની પર અલબેલ, જુદો રચ્યો સર્વે જગતથી, અતિ અલૌકિક ખેલ. એટલે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને એક જુદી જ ક્રિયા, જુદી જ રીત પ્રવર્તાવી. ભગવાનની આ સકળ સૃષ્ટિની જે લીલા છે એ એમની રમતની જગ્યાએ છે. એમાં જે જે જીવ જન્મ ધારણ કરે છે એને એ રમત રમવાનો દાવ મળે છે. જેમ રમતને અંતે શિલ્ડ, ટ્રોફી મળે છે, તેમ આ જન્મ મરણની રમતમાં એને અંતે અક્ષરધામની પ્રાપ્તિ એ ટ્રોફી છે. અહીં દાવ એટલે ભગવાને આપણને 84 લાખની યોનિમાં ફરતા ફરતા આ મનુષ્યનો દેહ આપ્યો, એ દાવ મળ્યો કહેવાય. આ મનુષ્યનો દેહ ખૂબ જ કિંમતી છે. એની અગત્યતા બતાવતા નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જેમ ચિંતામણી મોઘી ગણી, તેણે કાગ કેમ ઉડાડીએ. જેમ ચિંતામણી મોઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડીએ. તેમ મનુષ્ય દેહ મોઘો ઘણો, સુખ સંપત્તિનો દેનાર
સ્વામી અહીંયા બહુ સરસ વાત સમજાવે છે. ચિંતામણી એટલે જેના હાથમાં ચિંતામણી હોય તે જે ચિંતવે તે એને પ્રાપ્ત થાય. આપણે એમાં ન સમજીએ તો 100 ગ્રામ સોનાની લગડી હોય તેના વડે કોઈ કાગડો ઉડાડે તે કેવી હાસ્યાસ્પદ વાત કહેવાય. તેમ આ મનુષ્યનો દેહ વિષય ભોગમાં વેડફી નાખવો એ 100 ગ્રામની લગડીથી કાગડો ઉડાડવા જેવી વાત છે. કાગડો તો કાકરો ફેંકો તો પણ ઉડી જાય. તેમ મનુષ્યના દેહને પામીને જીવને કેવળ ને કેવળ જગતના વિષય ભોગમાં વેડફવો એ ખૂબ જ હાસ્યાસ્પદ વાત છે. કારણ આ માણસનો દેહ જ એવો છે કે જેમાં ભગવાને બુદ્ધિ અને વિવેક મૂક્યા છે. બુદ્ધિ તો પ્રાણીઓમાં પણ છે, પરંતુ એમાં વિવેક ના હોવાથી પશુઓ ખાય પીવે ઊંઘે અને વિષય ભોગવે, એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ ક્રિયા ન કરે. પશુના દેહમાં તમે માળા ફેરવી શકતા નથી, પ્રદક્ષિણા કરી શકતા નથી, શાસ્ત્ર શ્રવણ કે પઠન તમે કરી શકતા નથી. આમ એ પશુના દેહમાં શક્ય નથી. માત્ર ને માત્ર મનુષ્યના દેહમાં એ શક્ય છે. માટે બ્રહ્માનંદ સ્વામી એને દાવની સાથે સરખાવે છે. એટલે જે પંક્તિમાં કહ્યું આગળ કે તેમ મનુષ્ય દેહ મોઘો ઘણો સુખ સંપત્તિનો દેનાર. એમ આ મનુષ્યનો દેહ જે છે એ ખૂબ મોઘો છે. એમાં આપણને જેટલી ક્ષણો મળે છે એ બહુ જ કિંમતી ક્ષણો છે. એને આપણે આપણા વ્યવહાર પૂરતો સમાજની અંદર ઉપયોગ કરીને બાકીનો સમય આપણે ભગવાનના ધ્યાન ભજન સ્મરણ તરફ ઉપયોગ કરીએ તો એ આપણને સુખ અને સંપત્તિ કહેતા ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ કરાવનારો થાય. હવે પાછો અલૌકિક દાવ એવો શબ્દ પ્રયોગ કર્યો. અલૌકિક શું? તો આ દેહે કરીને સત્સંગનો યોગ થયો, સારા સત્સંગી કુટુંબમાં સારા ભગવદીય માતા પિતા થકી જન્મ થયો અને સાચા સત્પુરુષનો સંગ થયો અને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં પ્રતીતિ થઈ. આ અલૌકિક દાવ કહેવાય. હવે આ સત્સંગમાં રહીને ભગવાન સ્વામિનારાયણને ભજી લેવાના છે. જેમ કોઈ બહુ શ્રેષ્ઠ કંપનીમાં કોઈને બહુ ઊંચા પગારની નોકરી મળી જાય પછી એને મન મૂકીને તે કંપનીમાં કામ કરવાનું જ રહે છે. એ જો કરે તો એના બધા જ અર્થની એને પ્રાપ્તિ થાય છે. તેમ આ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, સાચા શાસ્ત્ર મૂળ શુદ્ધ સ્થાનનો યોગ થયો, સ્વામિનારાયણ મંત્રનો યોગ થયો. હવે આપણું કર્તવ્ય માથા સાટે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું તે છે. અહીંયા માથા સાટે શબ્દ પ્રયોગ જે કર્યો છે એ બહુ જ સમજવા જેવો છે. એમાં સમજણની ખુમારી ટેક એનો સમાવેશ થાય છે. જીવનમાં ગમે તેવા સંજોગો આવે પણ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ ટેકને મૂકે નહીં. પોતાનું મન શંકા કરે, સગાવાલા નાતની દખલ આવે તો પણ સ્વામિનારાયણ ભગવાન મારા કલ્યાણના કરનારા છે, મારા ઈષ્ટદેવ છે અને હું એમનો દાસ છું. આવી સમજણની દ્રઢતાનો ત્યાગ ના કરે એને માથા સાટે વર્યા મેં તો માવરે એમ કહેવાય. આવી જ્યારે ટેક દ્રઢ થઈ જાય, શિર સાટાની ભક્તિનો હૃદયમાં ઉદય થાય, ત્યાર પછી જીવમાં એક ખુમારી આવે છે.
નિધડકપણું આવે છે, બેફિકરાઈ આવે છે કે કોઈ મને શું કરશે, કોઈ મને શું કરશે. કારણ આ કોઈ મને શું કરશેમાં ભગવાન પ્રત્યેની જે પ્રેમ લક્ષણા ભક્તિનો લગાવ છે એના કારણે જે ભક્તમાં નિર્ભીકતા આવે છે એનું એ કારણ છે. ભક્ત નિર્ભય ક્યારે થાય તો કે ભગવાનના સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિથી જોડાય ત્યારે એનામાં નિર્ભયતા આવે છે. કોઈ મને શું કરશે આ વાક્યમાં સ્વચ્છંદતા નથી, પરંતુ ભગવાન પ્રત્યેના પ્રેમ અને દ્રઢ આશરાના બંધનની ખુમારી છે. આ ખુમારી ના હોય તો ભજન ટકી શકતું નથી. શ્રીજી મહારાજના સમયની વાત છે કે સમઢિયાળા ગામ છે ગઢડા પાસે, ત્યાં વીરો ભગત થઈ ગયા. એ વીરા ભગતને ભગવાન સ્વામિનારાયણે કંઠી બાંધેલી, તો એ કાયમ શ્રીજી મહારાજનું ભજન કરતો અને શ્રીજી મહારાજના વર્તમાન પાડતો. એક દિવસે વીરો ભગત જે હતા એના ઘરમાં આગ લાગી હશે, એટલે એ વખતે કપાસની જે સાંઠીઓ હોય એની અંદર છાણને મિક્સ કરીને ઘર બનાવતા. એટલે કોઈ સંજોગો વસાત ઘરમાં આગ લાગી, એટલે એના ઘરનું જે ખોરડું હતું ઘર, એમાં આગ લાગવાથી એ બળી ગયું. આ વીરો ભગત જે હતા એ ખેતર ગયા હતા, એટલે ખેતરથી પાછા આવ્યા એટલે ચોરે અમુક લોકો બેસી રહેલા. એણે વીરા ભગતને કહ્યું, અલ્યા વીરા, તો કે બોલો, તો કે તારા ઘરમાં આગ લાગી તને સ્વામિનારાયણ ફળ્યા કે છે? તો કે સ્વામિનારાયણ ફળ્યા તો ખરા જ, હવે સાંભળી લો કે છે કે પહેલા એમ કે અમારા બાપ દાદાઓ જે હતા એ મેલીકારે જતા. મેલીકાર એટલે લૂંટફાટ કરવા જતા, એટલે કોકને ગરદા પાટું મારીને કોકનું અનિતિનું ધન લઈ આવ્યા હશે, એના ખોરડા બાંધેલા. હવે એ ખોરડામાં અમે રહીએ, અમે ભજન કરીએ તો પણ અમારી વૃત્તિમાં ફેર પડી જાય. તો હવે એમ કે આ ખોરડા બળી ગયા, પણ આ વખતે મગફળી બહુ થઈ છે, શેરડી બહુ થઈ છે, એટલે નવા જે પૈસા આવશે એમાંથી નવા ખોરડા બાંધીશું ને એમાં સુખેથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીશું. પણ મારા ભગવાન સ્વામિનારાયણ સાચા સાચા ને સાચા. આવી એને અંદરથી ખુમારી હતી, તો એ કોઈના કહેવાથી પાછો ના પડ્યો. માટે ભગવાનના આશ્રયની આવી ખુમારી હોવી જોઈએ. સ્વામી આગળ લખે છે કે હવે બળે છે જગમાં બલાય રે, મેં તો ભેટ્યા છે ભૂદર રાય રે. માણસ આ સંસારના સ્તરે જે જે ક્રિયાઓ કરે છે તેમાં ઘડીએ ઘડીએ વિટંબણાઓ, ગ્લાની, ચિંતા, અસ્થિરતા, અસુરક્ષિતતા એને ઘેરી વળે છે. માટે માણસનો મોટા ભાગનો સમય જીવનમાં જે સમસ્યાઓ આવે છે તેમાં દુઃખી થવામાં અને ત્યાર પછી એ સમસ્યાઓને હલ કરવામાં જ એનું જીવન વીતી જાય છે. એમાં એ ભગવાન ભજવા તરફ કેમનો વળે? જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે સમસ્યાઓનું નિરાકરણ કરવા માણસ પોતે બેસી જાય છે અને એના પરિણામ સ્વરૂપે એને ઘણી પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે અને માણસ કાયમ ભારને અનુભવે છે. પણ 10 ગ્રામની ખીલી તમે પાણીમાં નાખો તો તે ડૂબી જશે, પરંતુ 10 મણ ખીલીઓ વહાણને મારેલી હોય તો તે પાણીમાં તરે છે. કારણ એ ખીલીઓ વહાણને વળગેલી હોય છે. માટે આપણા સમગ્ર જીવનના કર્મના લેખાજોખાના ઉકેલ લાવવા આપણે બેસવું નહીં, પરંતુ ભગવાનના ચરણે સમર્પિત કરી દેવું. મેં તો ભેટ્યા છે ભૂદર રાય રે. આ ભગવાનને ભેટવાની જે વાત છે
એ બહુ અગત્યની છે. જેના દેહ, મન, આત્મા સ્વામિનારાયણ ભગવાનને વરેલા હોય તેના જીવનમાંથી શંકા, અસ્થિરતાના વાદળો વિખરાઈ જાય છે. સ્વામી અહીંયા એક શબ્દ પ્રયોગ કરે છે કે હવે બળે છે જગમાં બલાય રે. ગુજરાતી સાહિત્યમાં બલા શબ્દ વપરાય છે, જેમાં નકારાત્મક લાગણી સમાયેલી છે. બલા એટલે નડતર રૂપ, નાકામનો. એટલે આ જીવનમાં સંસાર સંબંધી ઘટમાળ તો ચાલ્યા જ કરવાની, એમાં ઉતાર ચઢાવ આવ્યા કરવાના. એ બધા બલાની જગ્યાએ છે. એ બલા બળતી જ રહેવાની, મતલબ ચાલુ જ રહેવાની. એના તરફ જે સાધક હોય છે એ ધ્યાન નથી આપતા. એનું ધ્યાન કેવળ સ્વામિનારાયણ ભગવાનમાં સ્થિર થયેલું હોય છે, જેને લીધે એ જગતના પ્રવાહોમાં જે ઉથલપાથલ થાય છે એનો પ્રભાવ એના અંતઃકરણમાં પડતો નથી. સત્સંગમાં આવા દ્રઢ હરિભક્ત થઈ ગયા કે જેમણે જીવનના ગમે તેવા વિપરીત પ્રવાહો આવ્યા તેમાં ભગવાનને છોડ્યા નહીં, અને એ સર્વે શ્રીજી મહારાજની પ્રસન્નતાના પાત્ર બની ગયા. એવા જ એક દ્રઢ ભક્ત હતા દંડુસરના રજપૂત ગલુજી, જેમની પ્રશંસા સ્વયં શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય 3માં કરી છે. કારણ એમનું જીવન અને સમજણ શ્રીજી મહારાજની પ્રસન્નતાને પાત્ર હતું. શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે શું ના કરે. ગલુજી શ્રીજી મહારાજને આવા અતિશય પ્રિય ભક્ત હતા. એમણે એક વખત પોતાના ગામમાં પધરાવાની શ્રીજી મહારાજને વિનંતી કરી, અને ઘણા સમયથી એમણે શ્રીજી મહારાજને પોતાને ઘેર ઉતારો કરાવવા માટે પ્રાર્થના કરેલી અને એને માટે પ્રયત્ન કરતા હતા. એક વખતે શ્રીજી મહારાજે કહ્યું, જાઓ ભગત, તમારે ઘેર આવીશું. શ્રીજી મહારાજ દંડુસર પધારવાનો સમય એકદમ નજીક આવી ગયો, પરંતુ દૈવ યોગે એમના માતુશ્રીનો દેહ લથડી પડ્યો. ઘણા વૈદોને પણ બતાવ્યું, પરંતુ એનું નિદાન એક જ આવ્યું કે ભગવાન કરે એ ખરું. જે દિવસે શ્રીજી મહારાજ એમના ઘેર પધારવાના હતા એ જ દિવસે ગલુજીની માતાએ દેહ મૂકી દીધો. હવે બધા ભાઈઓએ વિચાર કરવા માંડ્યો કે હવે શું કરીશું. એટલે ગલુજીએ કહ્યું, શ્રીજી મહારાજ ઘણા પ્રયત્નને અંતે આપણા ઘેર પધારવાના છે. હવે જો માની દેહ ક્રિયા કરવા રહીશું તો શ્રીજી મહારાજની પધરામણી કરાવી શકીશું નહીં, અને શ્રીજી મહારાજને પધરાવવાનો મોકો હાથમાંથી જતો રહેશે. માટે માને આપણે બેડી ઉપર હિંડોળા ખાટમાં સુવડાવીને ઉપર કાપડ ઢાંકી દઈને નાહી ધોઈને શ્રીજી મહારાજને પધરાવવા માટે સામૈયાની તૈયારી કરીએ, આવો નિર્ણય કર્યો. હવે અહીંયા આપણો સત્સંગ વિચારીએ. શિક્ષાપત્રીની બધી આજ્ઞામાંથી સૂતકની જે આજ્ઞા હોય તે જ પહેલા પાડવાની. જ્યારે કોઈના ઘરમાં જન્મ મરણનું સૂતક આવે એટલે ફોન આવી જાય કે મારા ફલાણા સગા મરણ પામ્યા છે, તો અમારે કેટલા દિવસનું સૂતક લાગે. ચાતુર્માસ આવે ત્યારે સુવિશેષ નિયમ લેવો એનો કોઈનો ફોન ના આવે. જ્યારે સૂતક આવે ત્યારે ભગવાનની રૂમમાં હડતાલ પડી જાય. 7 દિવસ સુધી કોઈ ભગવાન સામું ડોકાવા પણ ના જાય. કેમ કે અમારે તો સૂતક છે, અમે તો આ બધું પાડીએ છીએ. આવી ગર્વવાળી વાતો બધાને કરે. ભગવાનમાં સૂતક એટલે
બધી ક્રિયા બંધ, પણ ટીવીની બધું જ સિરિયલ ચાલુ, ત્યાં શોક કે સૂતક નહીં. આ સામાન્ય સત્સંગીઓના સગવડિયા ધર્મ કી જયની વાત છે. પરંતુ ગલુજી માથા સાટે વર્યા મેં તો માવજી, અને મેં તો ભેટ્યા છે ભૂદર રાયજી. આ બે પંક્તિઓના મર્મ અને તત્વને પચાવી ચૂકેલા દ્રઢ હરિભગત છે. એમણે અગાઉ જણાવ્યા પ્રમાણે પોતાની માતાને એમના મેડી ઉપર સુવાડીને વાજતે ગાજતે શ્રીજી મહારાજને લેવા માટે સામયું લઈને ગામની ભાગોળે ગયા અને શ્રીજી મહારાજને દંડવત કરીને ગામમાં દબદબાપૂર્વક તેડી લાવ્યા અને એક કણબી ભક્તની ડેલીએ શ્રીજી મહારાજનો ઉતારો કરાવ્યો અને પછી બ્રાહ્મણ પાસે થાળ તૈયાર કરાવડાવીને શ્રીજી મહારાજને જમાડ્યા. આમ 3 દિવસ સુધી શ્રીજી મહારાજને રાખ્યા અને ગામમાં ઘેર ઘેર શ્રીજી મહારાજની પધરામણી કરાવી. પછી શ્રીજી મહારાજ વિદાય લે છે ત્યારે સૌ ભક્તજનો વડાવવા ગામના પાદર સુધી ગયા અને ઘણે દૂર ગયા ત્યારે શ્રીજી મહારાજે સૌ હરિભક્તોને પાછા વાળ્યા અને ગલુજીને કહ્યું, તમે ઘેર જાઓ, તમારી માતાને અમે 3 દિવસ પહેલા ધામમાં તેડી ગયા છીએ, માટે તમે આને આ લુગડે વાજતે ગાજતે સર્વ હરિભક્તોને સાથે લઈ જઈને તમારી માતાનો અગ્નિ સંસ્કાર કરો અને બીજી વિધિ પતાવો. શ્રીજી મહારાજે અંતર્યામીપણે આ બધી વસ્તુની ચોખવટ કરી. શ્રીજી મહારાજનું આવું વચન સાંભળીને સૌ હરિભક્તો અતિ આશ્ચર્યને પામી ગયા, શ્રી હરિને જોઈ રહ્યા. પછી સૌ હરિભક્તોને સાથે લઈને ગલુજીએ એમની માતાનો અગ્નિ સંસ્કાર કર્યો. આમ ગલુજીને શ્રીજી મહારાજનું યથાર્થ મહાત્મા હતું, માટે આ વાત શક્ય બની, બીજાથી આ થાય નહીં. કેમ કે એમાં ધર્મ આડો આવે. આવી ક્ષણોમાં ધર્મ પાલનની મર્યાદા આડી આવી જાય અને આવા પ્રસંગને રોકી રાખે. પરંતુ ધર્મ માત્ર મૂર્તિના આશ્રય રહેલા છે, મૂર્તિના સંબંધે કરીને શુદ્ધ થવાય છે. આવી દ્રઢ સમજણ જેની હોય અને પછી એવી સમજણ સોતો જે ભગવાનનું ભજન કરે છે, એવા ભક્ત સ્વામિનારાયણ ભગવાનને અતિશય વહાલા છે. આ સમગ્ર પ્રસંગના કારણભૂત કોઈ બાબત જો હોય તો તે ગલુજીની નિષ્ઠા અને સમજણની પરિપક્વતા છે. હવે બળે છે જગમાં બલાય રે, મેં તો ભેટ્યા છે ભૂદર રાય રે. આ સંસારના બંધન તો ચાલ્યા કરવાના છે, પરંતુ એ બંધનને કાપીને ભગવાનમાં હેત કરવું એ મોટી વાત છે. આમ આ કીર્તનની 2 પંક્તિઓ આજે આપણે સમજ્યા, પરંતુ એનો ગર્ભિત સાર એ છે કે આપણને આ મનુષ્યનો દેહ મળ્યો અને સત્સંગ સાચા અર્થમાં ઓળખાયો, એટલે હવે માથા સાટે સ્વામિનારાયણ ભગવાનને ભજી લેવા. જગતના લેખાજોખા તો ચાલ્યા જ કરવાના છે, એને બાજુએ મૂકીને સ્વામિનારાયણ ભગવાનમાં હેત કરવું એ મુખ્ય વાત છે. તો આ 2 પંક્તિ દ્વારા ભગવાનમાં કેપ ભરી સમજણથી હેત કરવું એ વાતની દ્રઢતા કરવી, એને સમજ્યા. હવે પછીનું કીર્તન આવતી સભામાં સમજીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.